સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં મનપાની ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી। ગેરરીતિ આચરનાર પુલકિત સથવારાને મનપાએ સસ્પેન્ડ કર્યા હોવાની વિગત છે। મનપાના સેન્ટર ઓફિસર કર્મચારીએ ગેરરીતિ આચરી। મનપાએ પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે ફરિયાદ નોંધાવશે। પરીક્ષા એજન્સીએ આપેલ ફાઇનલ માર્ક્સમાં સુધારો કર્યો। 3 વ્યક્તિના માર્ક્સમાં સુધારો કરી ગેરરીતિ આચરી। ગેરરીતિ આચરનાર પુલકિત સથવારા સામે મનપાની કાર્યવાહી। નાણાકીય વ્યવહાર થયા છે કે નહીં તે દિશામાં પોલીસ ફરિયાદ પણ થઈ છે। જે 3 લોકોના માર્ક્સ સુધારવામાં આવ્યા તેમની સામે પણ કાર્યવાહી થશે, જેમાં જય પટેલ, મોનલ લિંબાચિયા અને તમન્ના પટેલ નામના ઉમેદવારોની માર્કશીટમાં ચેડા થયા। 18 ઓગસ્ટ 2024ના રોજ યોજાઈ હતી ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષા। અમને આવા 3 ઉમેદવારો મળ્યા કે જેના રિયલ આન્સર માર્ક્સ ઓછા હતા અને આની અંદર એ લોકોના માર્કમાં થોડા ફેરફાર કે ચેડા કોઈએ કર્યા હતા એવું અમને માલુમ પડ્યું તાત્કાલિક। એટલે આ બધું જ અમે કમિશનર સાહેબનું ધ્યાન દોર્યું, તરત અમે સક્ષમ સત્તાનું અહીંયા પોલિટિકલ અમે તરત ધ્યાન દોર્યું અને આજ રોજ આપણે એટલે શુક્રવારના સાંજના રોજ 3 ઉમેદવારો જે હતા જે આ રીતે આમાં અમને માલુમ પડે કે જેના માર્ક સુધરેલા હતા તો એના ઉપર એ લોકોને તરત ત્યાંથી નોકરીમાંથી છૂટા કર્યા છે। એ 3 ઉમેદવારો માટે હવે આપણે વેઇટિંગ લિસ્ટ નેક્સ્ટ આપણે ઓપરેટ કરીશું અને જે ભાઈ જે આ સંભાળતા હતા જેની પાસે ફાઇનલ બધું કોડ રહેતો હતો એની અંદર એ ભાઈને તાત્કાલિક કમિશનર સાહેબે સસ્પેન્ડ કર્યા છે। અને મીનવાઇલ આજનો નિર્ણય એવો પણ લેવાયો છે કે આજે પોલીસ ફરિયાદ આપણે કાર્યવાહી આપણે એની શરૂ કરી છે।